સમાચાર વિસ્તારથી જોઈશું। પીએમ મોદીના જન્મદિવસની રાજ્યભરમાં ઉજવણી કરવામાં આવશે। રાજ્યવ્યાપી કાર્યક્રમો અંગે ગાંધીનગરમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જિલ્લા કલેક્ટર, ડીડીઓ, કોર્પોરેશન કમિશનર સાથે વિડીયો કોન્ફરન્સ કરી પીએમ મોદીના જન્મદિવસ નિમિત્તે રક્તદાન કેમ્પ, સ્ક્રીનિંગ કેમ્પ સહિતની આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓ યોજવામાં આવશે। સ્વસ્થ નારી સશક્ત પરિવાર થીમ પર પીએમ મોદીના જન્મદિવસની ઉજવણી કરાશે। આરોગ્ય વિભાગ સબ સેન્ટરથી લઈને મેડિકલ કોલેજ સુધી 14 પ્રકારની આરોગ્ય સેવાઓ પૂરી પાડશે। માતા, શિશુ, કિશોરીને લગતા વિવિધ રોગોની સારવાર અને રસી આપવામાં આવશે। 15 દિવસ દરમિયાન આ મુદ્દે ખાસ ઝુંબેશ ચલાવાશે। લોન્ચિંગ ઇવેન્ટ 17 સપ્ટેમ્બરના મહાત્મા મંદિર ખાતે યોજાશે। આ વખતની જે થીમ છે એ થીમમાં સ્વસ્થ નારી અને સશક્ત પરિવાર, ઘરની મહિલા સ્વસ્થ હોય અને એનો પરિવાર પણ સશક્ત હોય એ પ્રકારની કલ્પના, એટલે આખા પરિવારની કલ્પના સાથે મહિલાઓના સ્વાસ્થ્ય અને પરિવારના સ્વાસ્થ્ય અને અનેકવિધ પ્રવૃત્તિઓ સાથે આ 15 દિવસ એ સેવાના 15 દિવસ બનીને રહેવાના છે। આરોગ્ય વિભાગ દ્વારા પણ રાજ્યની મહિલાઓ અને એના પરિવારજનોને સ્વસ્થ રાખવાના ઉદ્દેશ્યથી સબ સેન્ટરથી લઈ અને મેડિકલ કોલેજ સુધી સ્ત્રીઓ અને બાળકો માટે જુદા જુદા 14 જેટલા વિષયો ઉપર આરોગ્ય વિષયક સેવાઓ પૂરી પાડવામાં આવશે।